જો આ પાઠ છે એ ખૂબ જ હાસ્યજનક પાઠ છે, કારણ કે પાઠનો પ્રકાર છે એ જ હાસ્ય નિબંધ છે. જીભ. આમ તો પાઠનું નામ સાંભળતા જ તમને એમ થાય કે આ પાઠની અંદર વળી એવું શું હશે, નામ જીભ પાડ્યું છે. પણ જીભ દ્વારા જે છે ખરેખર આપણે કહીએ ને કહેવત છે કે જીભ દ્વારા જ ચડે પડે માનવી. એટલે એવું જ કંઈક આ નિબંધની અંદર છે, હાસ્ય નિબંધની અંદર. એના લેખક છે જ્યોતિન્દ્ર દવે. જેમ આપણા 5 ઇન્દ્રિયો છે એમાંની જીભ પણ સ્વાદેન્દ્રિય એક છે, અને જીભ દ્વારા ખરેખર આપણે સ્વાદ તો માણીએ જ છીએ, પરંતુ જીભ દ્વારા છે એ ઘણી બધા એવા કાર્યો પણ થતા હોય છે કે જે કોઈ દિવસ ભૂલી શકાતા નથી. એટલે જ કહેવાય છે કે મ્યાનમાંથી નીકળેલી તલવાર પાછી જઈ શકે, પરંતુ મુખમાંથી બોલેલા વેણ છે કોઈ દિવસ પાછા જઈ શકતા નથી. એટલે મીઠી ભાષા છે એ સામેનાને પ્રેમ પણ આપી શકે છે, અને કડવી ભાષા છે એ સામેના માણસોને દજાડી પણ શકે છે. હવે એવો આ સરસ મજાનો પાઠ છે, એમાં જીભના પ્રકાર પણ ભણવાના આવશે કે જીભના કયા કયા પ્રકાર છે. તમને એમ થાય કે જીભના પ્રકાર કેવા હોય, તો એવું સરસ મજાનું આ પાઠની અંદર આપણે ભણવાનું છે કે રોગી હોય, ડાયાબિટીસવાળા હોય તો એની જીભ કેવા પ્રકારની હોય છે. પછી જેને બીજો કંઈક રોગ થયો હોય, કેન્સર થયું હોય અથવા બીજા કોઈ રોગથી પીડાતા હોય તો એની જીભ કેવા પ્રકારની હોય છે. વ્યસની હોય, વ્યસની લોકો તો એની જીભ કેવા પ્રકારની હોય છે. આ બધી જ બાબતો છે એવી હાસ્યસભર રીતે આ જ્યોતિન્દ્ર દવે નામના લેખક જે છે એણે આ પાઠની અંદર કરેલી છે. તો આપણે જોઈએ કે હાસ્ય લેખક તરીકે ઓળખાતા એ જ્યોતિન્દ્ર દવે જે છે એમનો જન્મ ક્યાં થયો હતો, તો હાસ્ય લેખક તરીકે ઓળખાતા જ્યોતિન્દ્ર હરિશંકર દવે એમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ સુરતમાં લીધું. 1933થી 37 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. ત્યાર પછી કહે છે કે તે જીવનનો મોટો ભાગ તેઓ મુંબઈમાં વસ્યા હતા. છેલ્લે માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. નિબંધો એમણે ખૂબ લખેલા છે, ખાસ કરીને હાસ્ય નિબંધો. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. હવે જ્યોતિન્દ્ર દવે વિશે તમને પૂછાય તો તમે લખી શકો કે તેમનો જન્મ સુરતમાં થયો હતો અને તેમનું પૂરું નામ જ્યોતિન્દ્ર હરિશંકર દવે. હવે ત્યાર પછી એમનું જે સાહિત્ય છે એના વિશે થોડો પરિચય કેળવીએ કે રંગતરંગ ભાગ 1 થી 6, મારી નોંધપોથી, રેતીની ઢગલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ, યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં પડે નજર મારી, તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિ તરંગ છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો આપેલા છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધા નામની હાસ્યસભર નવલકથા આપી છે. હાસ્યની વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી તેમની શૈલી હાસ્ય જન્માવે છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા છે. હવે ત્યાર પછી આપણે જોઈએ કે આ કૃતિની અંદર જીભ વિશે જણાવતા લેખક શું કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે પણ 2 કામ કરે છે. તો બધાને ખ્યાલ છે ને, જીભ એક છે પણ 2 કામ કરે છે. કયા 2 કામ? તો કે એક તો સ્વાદ પારખવાનું અને બીજું બોલવાનું. આવું તે તમને એક માર્કમાં એક્ઝામમાં પૂછાય તો લખવાનું જીભ દ્વારા થતા 2 કાર્યો જણાવો. તો જીભ દ્વારા કયા કયા 2 કાર્યો થાય? એક તો સ્વાદ પારખવાનું ને બીજું બોલવાનું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણી રૂપે અમર રહે છે.
ખૂબ જ મહત્વનું વાક્ય છે કે જીભ જે છે જન્મથી મરણ સુધી અને મરણ પછી વાણી રૂપે અમર રહે છે. એટલે અત્યારના તમે મહાનુભાવો જો, ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ થઈ ગયા, તો તમારા ઘરની અંદર પણ તમારા વડીલો જે જતા રહ્યા હોય તેની વાત છે કે એમના શબ્દો છે, એમના દ્વારા બોલાયેલા વાક્યો છે, એમના દ્વારા બોલાયેલા ઘણા એવા ઉપદેશ છે કે આજે પણ ઘરની અંદર વડીલો જે છે હયાત હોય યાદ કરતા હોય કે અમારા વડીલો આવું આવું કહેતા હતા. ટૂંકમાં એમના શબ્દો સ્વરૂપે એમની વાણી છે એ અમર થઈ જાય છે. અત્યારે પણ જો ગાંધીજી હોય કે હમણાં વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલ હોય, જવાહરલાલ નહેરુ હોય, ઘણા બધા એવા મહાન વ્યક્તિઓ થઈ ગયા, વીર પુરુષો થઈ ગયા, તો એની વાણી જે છે, એના શબ્દો જે છે એ ખરેખર આજ પણ અમર થઈ ગયા છે. ત્યાર પછી કે છે રસાસ્વાદનો અધિકાર પણ જીભને જ મળ્યો છે. રસાસ્વાદનો શરીરના અંગો તો ઘણા બધા છે, પરંતુ આપણે જે જમીએ છીએ એ સ્વાદ પારખવાનો અધિકાર છે માત્ર જીભને જ મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય જીભ છે સાધી શકે છે પોતાના શબ્દો દ્વારા. ત્યાર પછી કહે છે કે શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી જ થાય છે. વ્યાધિ એટલે રોગ. હમણાં મેં તમને વાત કરી એમ કે અલગ અલગ રોગ થયા હોય એની જીભ પણ અલગ અલગ પ્રકારની હોય. એટલે કે છે કે વ્યાધિ એટલે કે દુઃખ, પીડા, એનો અનુભવ જે છે એ પણ તમને જીભથી જ થાય છે. કારણ કે ઘણા એવા વ્યક્તિ હોય કે બીમાર પડ્યા હોય, તાવ આવ્યો હોય, ઉધરસ થયું હોય અથવા કંઈ બીજી બીમારી થઈ હોય, તો જીભ જે છે એના દ્વારા સ્વાદ પારખવાની શક્તિમાં ઘણો બધો ફેરફાર થઈ જાય છે. ત્યાર પછી કહે છે કે જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. સાચી વાત ને? તમે સ્કૂલમાં હોય તો તમે અમારી સાથે કેવી રીતના વર્તન વ્યવહાર કરો છો, અમારી સાથે કેવી રીતના બોલો છો, એના ઉપરથી ખબર પડે કે ખરેખર તમારા ઘરનું વાતાવરણ કેવું છે, તમારા ઘરના સંસ્કારો કેવા છે. જો અમુક વિદ્યાર્થી એવા હોય કે કંઈક પ્રશ્ન પૂછીએ તો વ્યવસ્થિત જવાબ આપે, વ્યવસ્થિત વાતચીત કરે, કંઈક પૂછવું હોય તો, અને અમુક વિદ્યાર્થીઓ તોછડા હોય, તો એના ઉપરથી ખબર પડી જાય કે આના ઘરની અંદરનું વાતાવરણ છે કયા પ્રકારનું હશે. એટલે કે છે જીભ છે એ સંસ્કારની ઓળખ છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની ગરજ સારે છે. કેટલીક જીભ એવી હોય, એટલે કેટલાક માણસો એવા હોય કે હંમેશા એકબીજાની કાપતા જ હોય, એકબીજાની ખોદણી જ કરતા હોય, ઓલા આમને પેલા આમને. પણ અમુક વ્યક્તિઓ એવા હોય કે જે સોયનું કામ કરતા હોય છે. એવું તો થયા કરે. ઘરમાં બે વાસણ હોય તો એ ખખડે છે, તો છોકરાઓ ઘરમાં હોય તો તોફાન કરે, એમાં કંઈ આપણે મોટા એ બોલવા જેવું ન હોય. એટલે આવી જે વાણી બોલે છે એ સોયની ગરજ સારે છે, સાંધવાનું કામ કરે છે. એકબીજાથી વિખૂટા પાડવાનું નહીં, પરંતુ સાંધવાનું કામ કરે છે. એવી પણ જીભ હોય છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે. શું કહે છે? મનુષ્યની તંદુરસ્તી. શા માટે તંદુરસ્તી? કારણ કે જીભના બધા સ્વાદ છે ને એના લીધે જ ખરેખર મનુષ્ય છે એનું શરીર કથળે છે, રોગો અંદર આવે છે. જીભ ચટાકા મારે કે નહીં, અઠવાડિયે તો એકવાર બહાર જમવા જવું જ પડે, નહીં અઠવાડિયે તો પીઝા હોય કે બર્ગર હોય કે એવું બધું હોય, કંઈક તો ખાવું જ પડે. એટલે ઘણી વખત એવું બને કે એના લીધે તમારી તબિયત બગડતી હોય, છતાં પણ જીભનો સ્વાદ છે, ભાઈબંધ બોલાવે છે, જીભનો સ્વાદમાં ગમે છે આપણને એટલે જઈએ. એટલે એના લીધે તંદુરસ્તી અને નીતિ. હમણાં મેં તમને વાત કરી, તમારા સંસ્કારો જે છે, તમારો વિવેક છે, મોટા સાથે કઈ રીતના વાત કરો છો, નાના સાથે કઈ રીતના વાત કરો છો, શિક્ષકો સાથે, ભાઈબંધો સાથે, એ બધું શું છે? સંસ્કાર છે તમારા. એનાથી તમારા સંસ્કાર ઝળકે છે કે ખરેખર તમારા ઘરનું વાતાવરણ છે એની અસર કેવી છે તમારા ઉપર. ત્યાર પછી ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે. ધર્મ પણ બોલીએ છીએ ને આપણે જે કંઈ ધર્મમાં માનતા હોય એ ધર્મની અંદર જે કંઈ ગ્રંથ આવતા હોય તો એના શ્લોકો બોલીએ. કે અત્યારે નવરાત્રિ પૂરી થઈ તો આપણે નવરાત્રિના ગરબાને એ બધું ગાયું, મુખ દ્વારા જ બોલીએ છીએ ને. જીભ છે મોઢામાં એટલે આપણે બોલી શકીએ છીએ. ત્યાર પછી એ છે
વિકસે છે અને વણસે પણ છે. જીભ દ્વારા છે એ મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક આ બધાનો વિકાસ પણ થાય છે, અને જો ધ્યાન ન રાખવામાં આવે તો વણસી પણ જાય છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત. મોઢામાંથી વિચાર કરો કે જીભને છૂટી કરી શકાય, બોલ મૂક્યા હોત તો છૂટી કરી શકાય એવી રચના ઈશ્વરે કરી હોત તો આપણે શું કરેત? તો અહીંયા કહે છે કે તો કેટલું સારું થાત. કંકાસ, મારામારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવત, કેટલાય પ્રસંગો સુધરી શક્યા હોત. જ્યારે કોઈ શબ્દો દ્વારા બાધમબાધી એકબીજા સાથે કરતા હોય ત્યારે જ્યોતિન્દ્રભાઈ દવે શું કહે છે? જીભમાં ઈશ્વરે બોલ્ટ આપ્યા હોત તો તેની જીભ જ એવા સમય થોડીક વાર કાઢીને મૂકી દે તો કંકાસ આપોઆપ મટી જાત. ત્યાર પછી કહે છે કે ક્યારેક કોઈની જીભ અદલા બદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત. ઈશ્વરે એવી રચના કરી હોત તો કે જીભની અદલા બદલી કરી નાખી, બોલ્ટ હોય તો પછી ગમે એની જીભ ગમે એના મોઢામાં ફિટ થઈ જાય ને. એટલે કે છે કે એવી રચના ઈશ્વરે કરી હોત તો આપોઆપ રામ, રહીમ અને ગોડની એકતા સિદ્ધ થઈ જાત. શું કે તો આપોઆપ કે રામ, રહીમ અને ગોડ એ બધા એક જ છે એવી એકતા સિદ્ધ થઈ જાત. આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે. એટલું જ નહીં, આ હળવાશની સાથે સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. એટલે ખરેખર જીભ પાઠની અંદર હાસ્યજનક પ્રસંગો તો છે જ કે જીભ દ્વારા કેવા કેવા કાર્યો થતા હોય છે, પરંતુ સાથે સાથે છે એ કટાક્ષ પણ કરેલો છે. ઘણી બધી વખત જો કટાક્ષ પણ કર્યો છે કે ખરેખર જીભ દ્વારા આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એ ઘણી વખત સુખદાયી પણ હોય છે અને ઘણી વખત દુઃખદાયી પણ હોય છે. હવે આપણે જ્યોતિન્દ્ર દવેનો જે આ પાઠ છે એ પાઠનો અભ્યાસ કરીએ કે જીભ ખરેખર કેવા કેવા જીભ દ્વારા કાર્યો થતા હોય છે. હવે તો ત્યાર પછી આપણે પાઠની શરૂઆત કરીએ કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્નાન વિશિષ્ટ છે. આગળ પડતું છે, કારણ કે જીભ વગર ચાલે નહીં. એમ તો બધા શરીરને કોઈ પણ અંગ વગર ચાલે જ નહીં, પરંતુ કદાચ કોઈકને એકાદો હાથ ન હોય પરંતુ જીભ તો હોવી જ જોઈએ, કારણ કે બોલ્યા વગર ચાલે નહીં. ત્યાર પછી કહે છે કે બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કે શરીરના બીજા બધા અંગો કરતાં એનું મહત્ત્વ તો વિશેષ છે. શા માટે? તો કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને કાર્ય એક જ કરે છે. જો કેવી સરસ મજાની વાત કરી છે અહીંયા. તમે પણ ઘણા વિદ્યાર્થીઓ છે એને વિચાર્યું નહીં હોય કે કાન, હાથ, પગ બબે છે. આ બધી ઇન્દ્રિયો કેટલી છે? બબે છે. પણ કાર્ય શું કરે છે? કાર્ય તો એક જ કરે છે, સાંભળવાનું. પગ શું કરે? ચાલવાનું. એક પગ ચાલે ને એક ન ચાલે એવું થાય? ન થાય ને. બે પગ ચાલવાનું કામ કરે છે અને બંને હાથ છે એ પકડવાનું વસ્તુઓ જે છે એ. પછી બે હાથ દ્વારા આપણે બધા કર્મ કરીએ છીએ. ત્યાર પછી બે કાન શું કામ કરે? સાંભળવાનું. પણ જીભ એક એવી છે કે જે નાક છે તેના દ્વારા પણ એક જ કામ. નાક એક જ છે પણ નસકોરા તો બે છે, તો એના દ્વારા પણ શું કામ થાય? સૂંઘવાનું. પણ જીભ એક એવી છે કે જે છે એક જ પણ કામ પાછા બે કરે છે. હવે જુઓ ત્યાર પછી કે એક સાંભળવાનું કામ કરવા માટે ઈશ્વરે બે કાન આપ્યા છે. એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરા આપ્યા છે. ચાલવાના એક કાર્ય માટે બે પગ આપ્યા છે અને જોવાના કામ માટે બે આંખો આપી છે. પણ બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ બે કામ માટે એકલી જીભની જ નિમણૂક કરવામાં આવી છે. જો નિમણૂક શબ્દ છે, નિમણૂક ની તો હસ્વ છે પણ અણુ છે એ દીર્ઘ છે. ખાસ યાદ રાખજો, નિમણૂક શબ્દ જ્યારે તમે લખો ત્યારે આવી રીતે લખવાનો. નિમણૂક શબ્દનો અર્થ થાય નિયુક્તિ અથવા તો નિમવું. શબ્દો છે ખાસ યાદ રાખતા જજો કે
પેરેગ્રાફની અંદર તમે જોયું કે જ્યોતિન્દ્રભાઈ દવે શું કહે છે કે કાન, હાથ, નાક એ બધા બબે છે. નાક ભલામ એક જ છે પણ નસકોરા બે છે, એવી રીતના. છતાં પણ કામ કેવું કરે છે? એક જ કરે છે. નાક શું કામ કરે? સૂંઘવાનું માત્ર. કાન શું કરે? સાંભળવાનું. પગ ચાલવાનું. અને હાથ છે એ શું કામ કરે છે? વસ્તુઓ પકડવાનું ને એ બધું. બરાબર. પરંતુ નાક જે આપણે જીભ જે છે એ જ એવી છે કે જે છે એક જ પણ કાર્ય બે પ્રકારના કરે છે. એટલા માટે જ કદાચ ઈશ્વરે આ જીભની નિમણૂક કરી છે. હવે ત્યાર પછી બીજો પેરેગ્રાફ આપણે જોઈએ કે ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી છે. આપણી ઈચ્છા વિરુદ્ધ પણ પર સંસારની અસર એના પર થયા વગર રહેતી નથી. ઘણી બધી ઇન્દ્રિયો આપણી એવી છે કે આપણી ઈચ્છા મુજબ પર સંસારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને સાંભળવી આપણને કુદરતી રીતે જ ન રૂચતી હોય તો પણ આપણા પોતાના કાને ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના રહેશે નહીં. એટલા માટે અહીંયા કહ્યું છે કે પર સંસ્કાર એટલે ખરાબ બાબતો હોય છે, ખરાબ સંસ્કાર હોય એની વાત અહીંયા કરી છે કે આપણને ન ગમતી હોય છતાં પણ આપણે જો ત્યાં ઊભા હોઈએ તો ન સાંભળે તો આપણે કાન બંધ કરીએ તો પણ સંભળાય તો ખરું જ. એટલે કે છે કે અહીંયા ન સાંભળવી તો પણ સાંભળવી પડે છે. ત્યાર પછી કે છે કે ન જોવા જેવું આંખ અનેક વાર જુએ છે ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે. તરત મગજ છે એને પહોંચાડી દે સંદેશો. સુગંધ આવતી હોય, દુર્ગંધ આવતી હોય, આંખથી કંઈક એવું દેખાઈ ગયું, ચાલતા ક્યાં પહોંચ્યા, બધું જ નેટવર્ક તરત છે ક્યાં પહોંચે? મગજની અંદર પહોંચી જાય છે. ત્યાર પછી કહે છે પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા છે. સત્તા પ્રવર્તે છે. એની ઈચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ પારખવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહીં. શું કહેવા માંગે છે પેરેગ્રાફની અંદર? કે ખરેખર જીભ જે છે એની ઉપર મનુષ્યનો કાબુ રહેલો છે, આધિપત્ય છે જીભ ઉપર છે ને. ઘણી વખત એવું થાય કે તમારે ન સાંભળવું હોય છતાં પણ કાન છે તો સંભળાઈ જાય. આંખ બંધ કરી કંઈ બેસી ન રહેવાય, ન જોવું હોય તો પણ આપણે જોવું પડે. શું કરવું? પણ જીભ જે છે એક એવી છે ઇન્દ્રિય ભગવાને આપેલી કે જીભ છે એની ઉપર પૂરેપૂરો તમારો કાબુ રહેલો છે. તમે સંસ્કારિત મીઠી વાણી બોલવા ઈચ્છો તો એવું પણ બોલી શકો છો. બીજાને ખરાબ લાગે તેવા વચનો ઉચ્ચારો તો પણ તેવું પણ થઈ શકે. એટલે ખરેખર અહીંયા કહેવા માગે છે કે જીભ જે છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે અને બીજી ઇન્દ્રિયો પર તમારો કાબુ ન રહી શકે, પરંતુ જે જીભ છે એની ઉપર તમારી પૂરેપૂરી સત્તા છે. એટલે કે તમે એને કોઈ પણ સારા કામની અંદર પણ ઉપયોગ કરી શકો છો. એનો ખરાબ કાર્યને બગાડવામાં પણ અને સુધારવામાં પણ જીભનો ઉપયોગ છે એ થાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે કે બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્ય એક નાનકડી જીભ પછી કરાય છે. શું કરે છે? બોલવાનું અને ખાવાનું. હમણાં તમને વાત કરીએ એમ કે જીભ દ્વારા થતા બે કાર્યો, સ્વાદ પારખવાનું એટલે કે ખાવાનું અને બીજું બોલવાનું. તો બોલવાનું ને ખાવાનું દુનિયાના બે મોટામાં મોટા કાર્યો છે અને એક જાજક નાનકડી એમથી જીભ છે એ બચાવે છે. જવાબદારી કેટલી છે જીભ ઉપર? જુઓ, માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપરયુક્ત કે જરૂરી બીજા કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે અને જીવનનો અંત આવતા સુધી ચાલે છે. કે જીભના કાર્યો જે છે મનુષ્યનું જીવન જ્યાં સુધી છે ત્યાં સુધી તો ચાલે જ છે, પણ જીવન સમાપ્ત થઈ ગયા પછી પણ મનુષ્યનું જીભ જે છે તેના કાર્ય છે ચાલુ જ રહે છે. કે મનુષ્યના મરણ પછી પણ તેની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. હમણાં વાત કરી તેમ કે એના દ્વારા જે બોલાયેલા વાક્યો હોય, એના દ્વારા બોલાયેલા જે
શબ્દો હોય એ ખરેખર આજના સમયમાં પણ એ જીવિત છે. ત્યાર પછી એના મત, અભિપ્રાય, વચન આદિ પાછળનો વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. એના મત, અભિપ્રાય, વચન આદિનો પાછળનાઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે. હમણાં તમને વાત કરી એમ કે કોઈ પણ વ્યક્તિ છે એવો સારો હોય, પછી રાજનૈતિક હોય કે ફિલ્મ જગતનો હોય, તો ગમે તે હોય, તો એના મતાંતરો જે છે, પછી એના અભિપ્રાયો છે, કોઈ પણ ટોપિક હોય તેના વિશેના અભિપ્રાયો છે, વચન પછી આદિનો પાછળનો વારંવાર ઉલ્લેખ કરીને તેની વાણીને અમર બનાવે છે. બોલાયેલા જે શબ્દો હોય, એના લેખો હોય, નવલકથા હોય, જો અત્યારના કવિઓ હોય કે ઝવેરચંદ મેઘાણી હોય, પન્નાલાલ પટેલ હોય, ત્યાર પછી ઉમાશંકર જોશી છે, એટલે આવા ઘણા બધા કવિઓ અને લેખકો હોય જે અમુક એવા હોય કે અત્યારે હયાત નથી, પરંતુ એના લેખો જે છે, નવલકથાઓ છે, લઘુકથાઓ છે, કાવ્ય સંગ્રહો છે, એના દ્વારા ખરેખર આપણે તેને યાદ કરીએ છીએ. એટલે એ પાત્ર જે છે ખરેખર અમર થઈ ગયું એની ભાષા દ્વારા, એવું આપણે કહીએ છીએ. ત્યાર પછી કહે છે એની પાછળ 12મું, 13મું શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. અભિલાષા એટલે ઈચ્છા, અને વર્ષી એટલે મરણ પછીના વર્ષે કરવામાં આવતું શ્રાદ્ધ, અને રસાસ્વાદ એટલે રસનો સ્વાદ, શિથિલ એટલે નબળું, અને દુર્જેય એટલે જીતવું મુશ્કેલ હોય તેવું. હવે જો અહીંયા શબ્દો પણ આવશે કે 12મું, 13મું શ્રાદ્ધ, વર્ષી આદિ પ્રસંગો યોજીને એની રસાસ્વાદની અભિલાષાને મરણ પછી સંતોષે છે. એટલે આપણે પણ મૃત્યુ ગમે તે વ્યક્તિનું થયું હોય તો 12મું અથવા 13મું કરે, ઘણા 11મું કરે, તો એ ભોજની અંદર જાય છે, ભોજન સમારંભની અંદર. એના દ્વારા પણ વ્યક્તિઓ જે છે એની ઈચ્છાઓ ખરેખર અમર થઈ જાય છે. ત્યાર પછી કહે છે આમ જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. તમે સમજ્યા કે મનુષ્યનું જન્મથી જે છે એ જન્મથી શરૂ થાય છે મનુષ્યનું કાર્ય, અને છેક મૃત્યુ પામે ત્યાર પછી પણ એનું કાર્ય છે એ શરૂ રહે છે એના શબ્દો દ્વારા. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી ને એવી બળવાન રહે છે. કે વૃદ્ધાવસ્થાની અંદર જો ઘણાને આંખની તકલીફ થઈ જાય, કે સાવ આછું દેખાય અથવા જોઈ ન શકે, અને ઘણા એવા છે કે જે ના કાન સાંભળવાનું ઓછું થઈ જાય, ઘણાના પગ જવાબ દઈ દે એટલે હાલી ન શકે, પથારીમાં પડ્યા હોય, ત્યાર પછી ઘણાના પેરાલિસિસનો એટેક આવી જાય. એટલે આ બધું ઘણા બધા વ્યક્તિઓ છે એનું ઘણી બધી આવી બધી તકલીફો થાય, પરંતુ જીભ જે છે મોટા ભાગે કોઈ અમુકનું જ એવું સાંભળ્યું છે કે ઉંમર લાયક થયા ને જીભ જતી રહી એટલે બોલવાનું કંઈ થતું નથી, બોલાતું નથી, એવું ચલાતું નથી, દેખાતું નથી, એવી બધી વાતો કરશે, પરંતુ મોટા ભાગે 2 થી 5% જેવા હશે કે જેને એમ કહેશે કે જીભમાં બોલવામાં તકલીફ થાય છે. 2% હોય તો, બાકી બોલવામાં મોટા ભાગે કોઈને તકલીફ થતી નથી. એટલે કહે છે કે જીભ છે એ કેટલી બળવાન છે. બળવાન છે ને કે વૃદ્ધાવસ્થાની અંદર શરીરની ઘણી બધી ઇન્દ્રિયો છે એ શિથિલ થઈ જાય, સૂંઘવાનું ઓછું થઈ જાય, સાંભળવાનું ઓછું થઈ જાય, પરંતુ ખરેખર જીભ જે છે એ એટલી ને એટલી જ બળવાન છે. ત્યાર પછી કહે છે ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એવું લાગે છે. બીજી ઇન્દ્રિયોની શક્તિ, જ્યારે અમુક માણસો હોય ને જીભ જેવી સ્ટ્રોંગ હોય, એવા વાક્યો છે એના દ્વારા બોલાતા હોય, એટલે કહે છે કે અહીંયા કે ઘણી વખત એવું બને કે બધી ઇન્દ્રિયોની શક્તિ છે માત્ર જીભમાં જ ભેગી થતી હોય. ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્ભયતાથી નિશાની છે, પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે બળમાં ને કચમાં દુર્જય બનેલી જીભ એક જ સમજવાનું છે. શું કે છે અહીંયા કે ઘરડી આંખ, ઘરડું મગજ એ નિર્બળતાની નિશાની છે,
પણ ઘરડી જીભ એટલે અનુભવે ને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ સમજવાનું છે કે ઘરડી આંખ એ બધું શું છે? ખરેખર નિર્બળતાની નિશાની છે કે ઉંમર લાયક થાય એટલે આંખ જોવાનું ઓછું કરી દે, મગજ વિચારવાનું ઓછું કરી દે. પરંતુ જીભ જે છે, ઘરડી જીભ થાય એટલે અનુભવ અને સંસ્કારની અંદર, બળની અંદર, કળની અંદર દુર્જેય બનેલી જીભ એવું સમજાય છે. કહેવાય ને ઘણા વ્યક્તિઓ વૃદ્ધ થઈ ગયા હોય, બોલતા હોય તો કેમ કહેવાય કે તો એના અનુભવોથી બોલે છે, આવું બધું અનુભવ કહે છે. એટલે ખરેખર આવી વસ્તુઓ છે પણ ખૂબ જ મહત્વની હોય છે. એ વૃદ્ધાવસ્થાની અંદર ઇન્દ્રિયો જે છે શિથિલ થઈ જતી હોય. શિથિલ શબ્દનો અર્થ આપણે શું કર્યો તો નબળી પડી જતી હોય, પરંતુ ખરેખર જે છે એ જીભ એ ક્યારેય નબળી પડતી નથી. તો જીભ તો જેમ જેમ વૃદ્ધ થાય એમ એનું વધારે મહત્વ વધે છે, કારણ કે અનુભવોથી એ ઘડાય છે. એટલે આ રીતે આપણે આ પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ. અને હવે એની પછીનો પેજ નંબર છે 52. 52માં પેજમાં આપણે રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે ત્યારથી પાઠ છે એ આગળ ભણશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધીમાં જેટલો પાઠ ચલાવ્યો છે એટલો વાંચી લેવાનો, અને એની અંદર જે શબ્દો નીકળ્યા છે એ પણ તમારે ખાસ યાદ રાખવાના.